હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. સ્વાધ્યાય 2.4 આપણા દાખલા નંબર 1 થી 15 ના બધા જ દાખલાને કમ્પ્લીટ કર્યા હતા. હવે આપણી પાસે છેલ્લો એક દાખલો વધેલો છે, દાખલા નંબર 16, કે જેની અંદર આપણને શું કીધેલું છે રકમની અંદર કે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તો તેમના શક્ય પરિણામ શોધો. હવે લંબઘન હોય, લંબઘનનું ઘનફળ આપણને આપેલું હોય તો એના શક્ય પરિણામ કેટલા હોય? 3 હોય. કયા કયા? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ક્ષેત્રફળ હોય તો 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. પણ જો ઘનફળ હોય, લંબઘન હોય અને એનું ઘનફળ હોય તો એના 3 પરિમાણ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય અને એની ઊંચાઈ પણ હોય. બરાબર. તો શક્ય પરિમાણ મતલબ આપણે શું શોધવાનું છે? એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ 3 કિંમત શોધવાની છે. એના માટે આપણને લંબઘનનું ઘનફળ બરાબર પહેલા નંબરની અંદર શું આપેલું છે તો કે 3x² - 12x પહેલા નંબરની અંદર આપણને આપેલું છે. આપણને ઘનફળ બરાબર આવ્યું કીધેલું છે અને ઉપર રકમની અંદર કીધું છે કે લંબઘનના ઘનફળ દર્શાવે છે તો લંબઘનનું ઘનફળ બરાબર આપણને આવ્યું આપેલું છે કમ્પ્લીટ. આના પહેલાના લેક્ચરની અંદર જે આપણે દાખલા નંબર 15 ની અંદર જોયું હતું ક્ષેત્રફળ વાળું, સેમ ટુ સેમ એવા દાખલા છે. એના કરતાં પણ આ દાખલા કેવા છે? સિમ્પલ છે. સો ખાલી વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. કમ્પ્લીટ તમને બંને દાખલા આવડી જશે એ મારી ગેરંટી છે. સો આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર એમના એમ લખી દઈએ. લંબઘનનું ઘનફળ આપણી પાસે સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબઘનના ઘનફળની નીચે એનું આપણે સૂત્ર લખીએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા આવશે ઊંચાઈ. કોનું સૂત્ર છે? લંબઘનનું ઘનફળનું. તો લંબઘનનું ઘનફળ એના નીચેનું સૂત્ર લખી દઈશું બરાબર 3x² - 12x એમના એમ રાખીએ. તો બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ એને આપણે હાલ રાખીએ એમના એમ. હવે આપણને જમણી બાજુ જે પદ આપેલું રહ્યું એને આપણે ભાગ પાડતા હતા. હવે અહીંયા ભાગ પાડવા માટે આપણને અચળ પદ આપેલું નથી તો શું કરીએ? આપણને જોઈને જ ખબર જશે કે બંનેની અંદરથી કશુંક તો કોમન નીકળશે. 3 અને 12 માંથી શું કોમન નીકળશે? 3. x² અને x માંથી શું કોમન નીકળશે? તો કે x. હવે 3 અને x બંને કોમન નીકળી ગયા તો અંદર શું વધશે? અહીંયા x માઇનસ એમના એમ. 12 માંથી 3 કોમન નીકળી ગયા તો 4 અને x તો કોમન નીકળી ગયા તો આપણને શું કોમન મળી ગયું? 3x અને x - 4. હવે આપણે શું શોધવાની છે? લંબાઈ. તો 1 મળી જશે લંબાઈ, પહોળાઈ તો 1 મળી જશે પહોળાઈ, ઊંચાઈ તો 1 મળી જશે આપણને ઊંચાઈ. કમ્પ્લીટ આટલા સુધી. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણને સરળતાથી એના જે શક્ય પરિમાણ હતા એ આપણને મળી ગયા. તો તેથી આપણે લખી દઈશું કે તેથી લંબાઈ બરાબર આપણે શું લઈ દઈએ? લંબાઈ બરાબર મળી જશે 3. બીજા નંબરની અંદર પહોળાઈ. તો પહોળાઈ બરાબર x, પહોળાઈ બરાબર x અને ઊંચાઈ ત્રીજા નંબરની અંદર શું છે આપણી પાસે? ઊંચાઈ. તો ઊંચાઈ બરાબર આપણને શું મળી જશે? x - 4. કમ્પ્લીટ. સરળતાથી આપણને પહેલો દાખલો શું થઈ ગયો? કમ્પ્લીટ ખબર પડી ગઈ. નેક્સ્ટ આપણે જોઈએ નંબર 2. હવે આની અંદર લંબાઈ તો પહેલી લંબાઈ, પહોળાઈ તો બીજી પહોળાઈ, ઊંચાઈ તો ત્રીજી ઊંચાઈ. એવી રીતના આપણે યાદ રાખવાનું. નેક્સ્ટ આપણે જોઈએ નંબર 2 કે જેની અંદર પણ આપણને શું આપેલું છે? લંબઘનનું ઘનફળ જ આપેલું છે. તો લખીશું કે લંબઘનનું ઘનફળ બરાબર આપણને શું આપેલું છે? તો કે 12ky². પછી પ્લસ આપણને આપેલું છે 8ky અને -20k. બરાબર. બધાની અંદર આપણને k આપેલું છે. તો પહેલા જ નંબરની અંદર આપણે શું કોમન કાઢીશું? k ને કોમન કાઢીશું અને એ સિવાય બીજું કોઈ કોમન નીકળતું છે તો આપણે એના પણ કોમન કાઢી દઈશું. તો તેથી લંબઘનનું ઘનફળ એની નીચે સૂત્ર લખીશું એનું. તો શું છે એનું સૂત્ર? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. બરાબર. હવે 12ky² બધાની અંદર k આપેલો છે તો k ને આપણે કોમન લઈ લઈએ. 12, 8 અને 20 બધાની અંદર 4 આપેલું છે તો 4 ને પણ આપણે કોમન લઈ લઈએ. હવે અંદર શું વધશે? 12 માંથી 4 નીકળી જાય તો 8. એવી રીતના 8 નહીં, 12 ના કયા બે પડે? 3 ચોક 12. 4 નીકળી ગયા તો શું વધશે? 3. હવે k પણ નીકળી ગયો તો અંદર શું વધશે? y². આપણે y ને શા માટે કોમન ના કાઢ્યો? કારણ કે અહીંયા y હતો, અહીંયા પણ y હતો પણ અહીંયા આગળ y હતો નહીં. બરાબર. તો પછી અહીંયા પ્લસ એમના એમ. 8 માંથી 4 નીકળી ગયા તો 2. k પણ બહાર નીકળી ગયો તો y. -20 માંથી 4 નીકળી ગયો તો 5 વચ્ચે 5 ચોક 20 અને k બહાર નીકળી ગયો. બરાબર. તો આપણને આટલું મળી ગયું. હવે 4k અને આર્યો કૌંસ. હવે એમ નહીં સમજવાનું કે લંબાઈ 4, પહોળાઈ k અને ઊંચાઈ આર્યો આખો કૌંસ. આર્યા કૌંસની અંદર આપણે ધ્યાનથી જોવા તમને ખબર પડશે કે 5 તરી 15. તો 15 ના આપણે એવા 2 ભાગ પાડીશું કે જેની બાદબાકી કેટલી થતી હોવી જોઈએ? 2 થતી હોવી જોઈએ. બરાબર. આપણને જોઈને જ ખબર પડી જાય કે જે આપણને કૌંસ આપેલું છે એનું આપણે વિસ્તરણ કરી શકાય અને આપણે અવયવો પાડી શકાય. તો બરાબર એમના એમ. 4k પણ એમના એમ. હવે કૌંસની અંદર આપણે શું કરીશું? એના ભાગ પાડીશું. આ ભાગ પાડતા આપણને સરળતાથી આવડે છે. 5 તરી 15. તો 15 ના એવા આપણે 2 ભાગ પાડીશું કે જેનું બાદબાકી અચળ પદનું ચિહ્ન કહ્યું છે માઇનસ, મતલબ જેની બાદબાકી કેટલી થતી હોવી જોઈએ? 2 થતી હોવી જોઈએ. તો આપણે કહીએ તો કે 5 તરી 15. 5 તરી 15.
5 તરી 15, 5 માંથી 3 જશે એટલે 2 મળી જશે, -2 મળી જશે, બાદ બાકી કરીશું એટલે આપણને 2 મળી જશે અને 5 તરી 15 પણ થઈ જશે. તો 3y² એમના એમ, -5 પણ એમના એમ, અને કયા બે ભાગ પડ્યા તો કે 5y અને 3y. શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. બાદ બાકીની શરત શું છે? બંનેના ચિહ્નો અલગ અલગ હોવા જોઈએ. અહીંયા આપણને મોટી સંખ્યાનું ચિહ્ન કયું લાવવાનું છે? પ્લસ, કારણ કે જે મેન સંખ્યા એનું ચિહ્ન પ્લસ હોવું જોઈએ. તો મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ, બીજીનું ચિહ્ન માઇનસ. તો +5y -3y એટલે આપણને શું મળશે? +2y અને 5 તરી 15 પણ થઈ જશે. તો બરાબર 4k ને આપણે એમના એમ રાખીએ. હવે પહેલા બે પદ, બીજા બે પદ શું કરીએ? આપણે એની અંદરથી કોમન લઈ લઈએ. તો 3y² + 5y ની અંદરથી y કોમન આવશે. અહીંયા 3 એમના એમ y² માંથી y નીકળી ગયો તો એક વખત y વધશે, પ્લસ અહીંયાથી y નીકળી ગયો તો 5, પછી -3y -5 માંથી કશું કોમન નીકળે તો 1 એમના એમ, અહીંયા વધશે 3y. જો અંદર બાર માઇનસ હશે તો અંદર માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, અને 5 એમના એમ. તો કે બરાબર 4k એમના એમ. કૌંસની અંદર આપણને શું મળશે? તો પહેલા નંબરની અંદર જે સમાન કૌંસ મળ્યો એ રહ્યો, મતલબ 3y + 5. બીજા નંબરની અંદર શું મળ્યું? y - 1. તો y - 1 ને આપણે શું બનાવી દઈશું? બીજો કૌંસ બનાવી દઈશું. બરાબર. તો આપણે જોઈશું કે પહેલા નંબરની અંદર આપણે શું મળ્યું? એક મળ્યું 4k, બીજું આપણને મળી ગયું 3y + 5, અને ત્રીજા નંબરની અંદર આપણને મળી ગયું y - 1. તો બરાબર જે મોટો કૌંસ છે એને આપણે છૂટો કરી દઈએ. 4k પછી 3y + 5 અને y - 1 કમ્પ્લીટ આટલા સુધી. તો તેથી જે લંબાઈ પહોળાઈ ઊંચાઈ હતી તેને આપણે નીચે ઉતારી દઈએ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ. કમ્પ્લીટ આટલા સુધી. તો પહેલી છે લંબાઈ, બીજી છે પહોળાઈ, ત્રીજી છે ઊંચાઈ. તો તેથી આપણે નીચે ડાયરેક્ટ લખી દઈશું કે તેથી લંબાઈ બરાબર 4k, પછી તેથી પહોળાઈ બરાબર શું મળશે? તો કે 3y + 5, અને તેથી ઊંચાઈ બરાબર આપણને શું મળી જશે? છેલ્લા નંબરની અંદર y - 1. આપણને જે ઘનફળ આપ્યું હતું લંબઘનનું ઘનફળ અને શક્ય પરિમાણ શોધવાના હતા એ આપણને મળી ગયા. શક્ય પરિણામ કયા મળે? ઘનફળો એટલે 3 પરિમાણો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર. અને લંબઘન હતું તો 3 પરિમાણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપણને મળી ગયા. તો આપણો જે દાખલા નંબર 16 હતો એના બંને દાખલા આપણે અહીંયા શું થઈ ગયા? કમ્પ્લીટ થઈ ગયા. આ સાથે આપણો દાખલા નંબર 16 કમ્પ્લીટ થઈ ગયો. સ્વાધ્યાય 2.4 પણ કમ્પ્લીટ થઈ ગયો, અને આખું જ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ પણ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. આપણા A to Z 1 થી 20 બધા ઉદાહરણ પણ જોઈ લીધા. સ્વાધ્યાય 2.1, 2.2, 2.3 અને 2.4 એકી એક દાખલા બધાની અંદર આપણે બધા જ જોઈ લીધા. એક પણ દાખલો આપણે સ્કીપ કર્યો નથી, એક પણ દાખલો ડાયરેક્ટલી તમને ગણાયો નથી. બધા દાખલા સ્ટેપ બાય સ્ટેપ ગણીને તમને સમજાયેલા છે. આ દાખલાની અંદર આપણે તો કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. આ દાખલાની અંદર પણ નહીં, કોઈ પણ દાખલાની અંદર આખા ચેપ્ટર નંબર 2 આખા ગણિતની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. તમને હું તરત જ જવાબ આપી દઈશ. બરાબર. બિંદાસ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેવાનું. ના આવડતું હોય તો બિંદાસ પૂછી લેવાનું. તરત જ તમને શું મળી જશે? જવાબ મળી જશે. બરાબર. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. તો આપણું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અહીંયા શું થઈ ગયું? ધી એન્ડ. કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.